જય મેલડીમાં। આજે મિત્રો આપણે આવેલા છે ભાવનગરની અંદર રાજપરામાં ખોડિયાલમાંના દર્શન કરવા। તો તમે પણ મારા વાલા મિત્રો બધા ખોડિયાલમાંના દર્શન કરજો ને આપણા ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો ને બેલ આઇકન પણ જરૂરથી દબાવતા જજો, જેથી કરીને અમે કોઈ પણ આવનારો વિડીયો બનાવીએ એ તમારા સુધી અમારા વિડીયો બધા જ પહોંચે। જય માતાજી મિત્રો, જય મેલડીમાં। તો ચાલો આપણે માં ખોડિયાલમાંના દર્શન કરીએ। જિલ્લાના સિહોર તાલુકામાં રાજપરા નામે નાનું ગામ આવેલું છે। આ ગામ એટલે ભક્તોનું મિત્રો આસ્થાનું કેન્દ્ર છે। ભક્તો રાજપરામાં થઈ રહ્યા છે ભક્તોને માં ખોડિયાલમાંના દર્શન। રાજપરામાં બેઠેલી માં ખોડિયાલમાં હાજરા હાજર ભક્તોને દર્શન આપે છે। ભક્તો આ મંદિરે દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે। માં ખોડિયાલ સૌની મનોકામના પૂરી પાડે છે અને આ મંદિરે લોકો માનતા પણ રાખે છે। જેને બાળક ન થતા હોય, જેને શારીરિક શરીરના રોગો હોય તથા વગેરેની માનતા રાખવામાં આવે છે। ખોડિયાલમાંના ચરણ આવી અને માનતા રાખે છે અને માનતામાં લોકો અલગ વસ્તુની માનતા રાખે છે। અને માને તો સૌથી વધારે લાપસીની માનતા મિત્રો રાખે છે, કારણ કે માને સૌથી વધારે લાપસી પ્રિય છે। અને આ મંદિરે 24 કલાક પ્રસાદી ચાલુ રહી છે અને કદી બી માં ખોડિયાલમાંના ભંડારા ખાલી નથી હોતા। હંમેશા ના ભંડારા ભરેલા જ હોય છે। અહીંયા તમે મિત્રો જ્યારે દર્શન કરવા માટે આવો એટલે માની પ્રસાદી જરૂરથી લેવા આવજો। અને આપણા ભાગમાં હશે મગર સ્વરૂપે આપણને સાક્ષાત દર્શન થાય છે અને નાગ સ્વરૂપે પણ માં ખોડિયાલમાં સાક્ષાત સૌને દર્શન આપે છે। તો અહીંયા મિત્રો તમે જરૂરથી માતાજી માં ખોડિયાલમાંના દર્શન કરવા આવજો। અને અહીંયા મંદિરની અંદર માતાજી માનો ફોટો સખત પડવાની મનાઈ છે, એટલે તમે બહારથી શૂટિંગ ઉતારી શકો છો, પણ માતાજીમાં ક્રોધિત થઈ જાય છે એટલા માટે માનો ફોટો સખત પાડવાની મનાઈ છે। અને આપણા ચેનલમાં મારા વાલા મિત્રો નવા આવેલા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો, જેથી કરીને અમે કોઈ પણ આવનારો વિડીયો બનાવીએ એ તમારા સુધી અમારા વિડીયો બધી જ મારા વાલા મિત્રો પહોંચે। જય માતાજી મારા વાલા મિત્રો, જય મેલડીમાં।